તો આના માટે આખું રામાયણ કેટલા લોકો વાંચી શકે? બધા તો આખું રામાયણ ના વાંચી શકે. તો આખું રામાયણ લખ્યા પછી ઉત્તરકાંડમાં છેલ્લે તુલસીદાસે એક ચોપાઈ લખી છે કે સતપંચ ચોપાઈ મનોહર જાનિજો નરવુર ધરે દારુણ અવિદ્યા પંચજનિત વિકાર શ્રી રઘુપતિ હરે. મારા આખા રામાયણમાંથી 5-7 ચોપાઈ જો કોઈને ઉર ધરે એવું લખ્યું, કંઠ ધરે એવું નહીં લખ્યું, ઉર ધરે એની હૃદયસ્થ કરી લે તો ભગવાન એની દારૂણ અવિદ્યામાંથી ઉત્પન્ન થનારા બધી જ વેદનાઓને હરી લે છે. આવું તુલસીદાસે લખ્યું છે. તો આના માટે આખું રામાયણ તો બધા વાંચી શકે એવું પોસિબલ નથી. તો આના માટે બધા જ કાંડમાંથી જો એક એક કાંડ આપણે જીવનમાં સાર્થક કરીએ તો આપણું આખું જીવન સાર્થક થઈ ગયું સમજાય. બરાબર? તો આના માટે જે મને પસંદ છે એ કાંડ હું તમને કહું છું. તો સૌથી પહેલો બાલકાંડ. બાલકાંડમાં લખ્યું છે સિયા રામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. હું આજથી બધાને પ્રભુમય જાણો અથવા તો બધામાં હું પ્રભુને જોવાની કોશિશ કરું. તો જો માણસ આવું શીખી જાય તો પાપ કરતો અટકી જાય તો આનો બાલકાંડ સાર્થક થયો ગણાય. આવે અયોધ્યાકાંડ. તો અયોધ્યાકાંડમાં તો બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે. મોસ્ટ ઓફલી બધાને આ ચોપાઈ ખબર જ હશે અને મારી ફેવરેટ ચોપાઈ છે. રઘુકુળ રીતિ છદા ચલી આઈ પ્રાણ જાહી બરુ વચન ન જાય. ગમે તેમ થાય પણ હું વચનને નહીં ચૂકું. આપણે તુલસીદાસજી તો બહુ સાક્ષર સંત હતા, સંસ્કૃતના બહુ મોટા મહાનુભાવી હતા. પણ આપણે સૌરાષ્ટ્રની ગંગા સતી પાનબાઈ જેને પુત્ર વધુની પાછળ એવું માંગી લીધું, બહુ મોટી વાત કહી કે વચન વિવેકી પાનબાઈ જે નર નારીને અરે બ્રહ્માદિક લાગે ને પાય. વચન ચૂક્યા એ નર જાશે રે 84 માટે જાણવો વચનનો વિસ્તાર. વચનને પકડી રાખે તો એનો અયોધ્યાકાંડ સાર્થક થયો ગણાય. એના પછી આવે છે અરણ્યકાંડ. તો અરણ્યકાંડમાંથી એક ચોપાઈ અસ અભિમાન જાય જની ભોરે મેં સેવક રઘુ પતિ પતિ મોરે. મારા જીવનમાંથી પ્રભુ આવું અભિમાન ક્યારેય ન જાય કે હું રામનો સેવક છું અને રામ મારા માલિક છે. તો જો આવું જીવનમાં ખબર પડી જાય તો આપણો અરણ્યકાંડ સાર્થક થયો ગણાય. એના પછી આવે છે કિષ્કિંધાકાંડ. જ્યારે ભગવાન સુગ્રીવને મળે છે અને રામની અને સુગ્રીવની મિત્રતા થાય છે અને પછી સુગ્રીવને માટે જીવન માટે કાંઈ જ બાકી નહીં રહ્યું તો એ પ્રભુ પાસે એવું માંગે છે अब प्रभु कृपा करहु यही बाती सब तजी भजन करो दिन राती मैं सब तजी ભજન કરો દિન રાતી. બધું જ છોડીને હવે ભગવાનનું ભજન કરો. એનો મતલબ એવો નહીં થતો કે માળા લઈને બેસી જવું. માળા લઈને બેસી જવું એટલે ભજન થવું એવું જરૂરી નથી. પણ એનો મતલબ નાનામાં નાના માણસ પાસે જઈ એના દુઃખ પૂછીએ અને એનું પ્રોબ્લેમનું સમાધાન કરવાની કોશિશ કરીએ. પછી આવે છે સુંદરકાંડ. જો આટલું બધું સફળ થઈ જાય તો બધું સુંદર જ હોય, કંઈ અસુંદર રહેતું નથી. જ્યારે હનુમાનજી સીતાજીનો સંદેશો લઈને જ્યારે પ્રભુજીને આપે છે ત્યારે એ કહે છે કે ભગવાન સીતાજીને બહુ જ દુઃખ છે, પણ એનો મતલબ એવો નહીં, એ દુઃખ નહીં કે રાવણ લઈ ગયો, એ દુઃખ નથી કે વૃક્ષ નીચે બેસવું પડે છે. મોટામાં મોટું દુઃખ એ છે કે જ્યારે ભગવાનનું ભજન નથી થતું. તો તુલસીદાસજી ચોપાઈ લખે છે કહ હનુમંત વિપત્તિ સબ હોય જબ તવ સુમિરન ભજન ન હોય. જ્યારે ભગવાનનું ભજન નથી થતું ત્યારે મોટામાં મોટી વિપત્તિ લાગે છે સીતાજીને. પછી આવે છે લંકાકાંડ. લંકાકાંડમાં છોપાય છે મંદોદરી રાવણને બોલે છે સંત કહુ અસ નીતિ દસાનન ચોથે પન જાય નૃપકાનન ચોથે પય જાય નૃપકાનન. રામજી છે યુવાન અવસ્થામાં વનવાસમાં આવ્યા
હવે તમે તો ચોથી અવસ્થામાં છો, તમે તો હવે કંઈક પ્રભુ ભજનમાં સમય ગાળો. આ મંદોદરી રાવણને સમજાવે છે. અને આ બધી ચોપાઈ સાર્થક થયા પછી છેલ્લે આવે છે ઉત્તરકાંડ. જો આ બધું સાર્થક થઈ જાય તો બધું સારું જ હોય છે, અને ઉત્તરકાંડ આપોઆપ સાર્થક થઈ જાય છે. તુલસીદાસ લખે છે કે સરલ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. જીવન એકદમ સરળ બને અને કોઈ પણ નાનામાં નાની વસ્તુમાં પણ સંતોષ અનુભવાય. બહુ વધારે ઈચ્છા ના જાગે કે બહુ વધારે હાસિલ કરવાની લાગણી ના જાગે.